નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઉમંગ રાવલ. ઝીરો સ્કૂલ ઓફ સાયન્સના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે એક નવીન વાત કરીએ. માત્ર પ્રયોગના આધારે જ કોઈ સિદ્ધાંત સાબિત થયો હોય અને આપણને નવી માહિતી મળી હોય એવું નથી. ભૌતિક શાસ્ત્રમાં એવા અનેક વૈજ્ઞાનિકો છે કે જેઓ ક્યારેય લેબોરેટરીમાં ગયા નથી. માત્ર તેમની કલ્પનાના ઘોડા દોડાવીને તેમણે નવી નવી થિયરી આપેલી છે, વાદ આપેલા છે. વર્ષોના અંતે આ થિયરી કાં તો સાબિત થાય છે અથવા તો એક માત્ર વાદ બનીને, કલ્પના બનીને રહી જાય છે. જેમ કે ગ્રેવિટેશનલ વેવ્સનો કોન્સેપ્ટ વર્ષો પહેલાં આવી ગયો હતો, એ હમણાં 2015માં સાબિત થયું. આઇન્સ્ટાઈને આપેલી જનરલ થિયરી ઓફ રિલેટિવિટી પણ હમણાં જ સાબિત થઈ. એ જ રીતે બ્લેક હોલનો કોન્સેપ્ટ પણ જે ખૂબ જ જાણીતો છે, સ્ટીફન હોકિંગ્સ બ્લેક હોલ સાથે આપણે ઘણી વખત એમનું નામ સાંભળતા હોઈએ છીએ. એમની એક બુક છે અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ. આ કોન્સેપ્ટ પણ બાદમાં સાબિત થયો અને હમણાં લેટેસ્ટ વર્ષ પહેલાં એનું સૌ પ્રથમ ચિત્ર મળ્યું, એટલે કે ફોટો મળ્યો. આમ ભૌતિકશાસ્ત્રમાં માત્ર પ્રયોગ અને એના આધારે સિદ્ધાંત એવું નથી હોતું. પહેલાં સિદ્ધાંતો બની જાય છે, ત્યારબાદ એને ચકાસવામાં પણ આવે છે. ચાલો આપણા પ્રકરણમાં આગળ વધીએ. આપણે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વનો આ બીજો એપિસોડ છે. લાસ્ટ એપિસોડની અંદર ઓર્સ્ટેડનું અવલોકન આપણે જોઈ લીધું અને થોડીક બેઝિક માહિતી આપણે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના ઉદ્ગમોની લીધી. હવેનો જે પ્રશ્ન આવે છે તે એક 2 માર્ક્સની થિયરી છે અને તમે પરીક્ષાલક્ષી તૈયારીમાં કે અભ્યાસમાં હવે આગળ વધશો. ચાલો આપણી પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વનો પહેલો પ્રશ્ન, પહેલી થિયરી સમજીએ. લોરેન્ટ્ઝ બળ એટલે શું, તેનું સૂત્ર લખો અને તેની લાક્ષણિકતાઓ જણાવો. હવે લોરેન્ટ્ઝ બળની અંદર પહેલા જૂના કોર્સમાં સરસ રીતે એની સાબિતી આપી હતી, પરંતુ નવા કોર્સમાં માત્ર એનું સમીકરણ આપી દીધેલું છે. લોરેન્ટ્ઝ બળ એટલે એક બળ છે કે જે વિદ્યુત ક્ષેત્રના કારણે અને ચુંબકીય ક્ષેત્રના કારણે, આ બંનેના કારણે કોઈક ગતિમાન વિદ્યુતભાર ઉપર પરિણામી બળ કેટલું લાગે તેને કહેવાય લોરેન્ટ્ઝ બળ. એટલે સાદી ભાષામાં ચુંબકીય બળ અને વિદ્યુત બળનો આ સરવાળો છે. સૌથી પહેલાં એનું એક ગાણિતિક સ્વરૂપ આપણે જોઈ લઈએ, ત્યારબાદ તમને ડિટેલમાં સમજાવતો જાઉં. હવે વિદ્યુત ક્ષેત્રના લીધે જે બળ લાગે ને એને કહેવાય વિદ્યુત બળ, એ તમે જાણો જ છો. ચુંબકીય ક્ષેત્રના લીધે જે બળ લાગે એને કહેવાય ચુંબકીય બળ, એટલે કે FM, જે આપણે આ પાઠની અંદર હવે લેતા જવાનું છે. હવે આ બંને બળો જ્યારે સંયુક્ત રીતે લાગતા હોય ત્યારે તેને કહેવાય લોરેન્ટ્ઝ બળ F. લોરેન્ટ્ઝ એક વૈજ્ઞાનિકનું નામ છે. તો આવું ક્યારે ક્યારે થાય એ હવે ધીરે ધીરે આપણે સમજતા જઈએ. પહેલાનું સાદુરૂપ આપી દઈએ. માટે લોરેન્ટ્ઝ બળ F બરાબર વિદ્યુત બળ ગઈકાલે પણ મેં તમને લખાવ્યું હતું, તમે પ્રકરણ નંબર 1માં પણ ભણીને આવ્યા છો કે F બરાબર QE વત્તા ચુંબકીય બળ Q કૌંસમાં V ક્રોસ B. હવે આ જે સ્વરૂપ છે ને એ જૂના કોર્સમાં સરસ સાબિતી એની આપેલી હતી, પરંતુ અહીંયા તમારે એને સ્વીકારી લેવાનું છે. આપણે એની સાબિતીમાં પડવાનું નથી. એવા ઘણા બધા સૂત્રો છે કે જે આપણે બારોબાર એને લઈ લેવા પડશે. જો તમે ઈચ્છો તો એની સાબિતી પણ મળી રહેતી હોય છે, પણ આપણે ડાયરેક્ટ લઈશું. ચાલો, માટે બંનેમાંથી Q કોમન લઈ લઈએ. F સદિશ બરાબર Q ચોરસ કૌંસમાં E વત્તા V ક્રોસ B. નાનો કૌંસ પૂરો અને પછી મોટો કૌંસ. એવું હોય તો આપણે અલગ કલરના ચોકથી એને દર્શાવીએ જેથી તમને ખ્યાલ આવે. આ ચોરસ કૌંસ છે, આ પણ. ઓકે, એટલે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના લીધે કોઈ ગતિ કરતા, V એટલે ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ લખ્યું છે અને આ જ પરિણામી બળને કહેવાય છે લોરેન્ટ્ઝ બળ. હવે જો તમે લોરેન્ટ્ઝ બળ એટલે શું આપણે એની વ્યાખ્યા દ્વારા પહેલા સમજ્યા. તેનું સૂત્ર લખો. એનું સૂત્ર પણ આપણે લખી દીધું, આ રહ્યું. હવે તેની લાક્ષણિકતાઓ કહે છે, જણાવો. લોરેન્ટ્ઝ બળની આપણે લાક્ષણિકતાઓ જોતા જઈએ તો તમે જોઈ શકો છો કે લોરેન્ટ્ઝ બળ કોના લીધે લાગે છે, અથવા જમણી બાજુ કયા કયા પદ છે.
તો કે એક વિદ્યુત ભાર છે, એટલે કે વિદ્યુત ભાર Q નો વેગ સદિશ V એટલે કે તેનો વેગ V અને તે વિસ્તારમાં લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર B, આ બાબતો ઉપર લોરેન્ટ્ઝ બળ આધાર રાખે છે. હવે આગળ જો તમે એની થિયરી જોતા જાઓ અથવા તો આકૃતિની કલ્પના કરો તો એ કંઈક આ રીતની આકૃતિ બને છે. માની લો કે અત્યારે ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ પ્રવર્તમાન છે, એટલે કે B સદિશ જમણી બાજુ પ્રવર્તમાન છે અને તેમાં એક ધન વિદ્યુત ભાર, આપણો આ જે Q છે ને એવો એક ધન વિદ્યુત ભાર ગતિ કરે છે. એટલે આપણો આ ધન વિદ્યુત ભાર Q જમણી બાજુ પ્રવર્તમાન છે ચુંબકીય ક્ષેત્ર B અને તે ધન વિદ્યુત ભાર ગતિ કરે છે થોડીક ત્રાસમાં આ દિશામાં વેગ V સદિશથી. તો અહીં તમે જોઈ શકો છો કે વેગ સદિશ V અને ચુંબકીય ક્ષેત્ર B એ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો હવે એની ઉપર આપણે બળ લગાડવાનું છે, લોરેન્ટ્ઝ બળ, પરિણામી બળ. હવે લોરેન્ટ્ઝ બળના કિસ્સામાં અત્યારે આ આકૃતિમાં આપણે વિદ્યુત ક્ષેત્ર લીધું નથી, આપણે માત્ર કયું ક્ષેત્ર લીધું છે? ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રના લીધે લાગે છે ચુંબકીય બળ. તો એ જે ચુંબકીય બળ છે એ V સદિશ અને B સદિશથી બનતા સમતલને લંબ રૂપે લાગશે. એ આપણે જોતા જઈએ, હું પહેલા દોરી દઉં પછી તમને સમજાવી પણ દઉં. એટલે આ દિશામાં ચુંબકીય બળ F લાગે છે, જેને આપણે મેગ્નેટિક ફોર્સ પણ કહીએ છીએ. હવે આપણે જે લાક્ષણિકતાઓ ભણીએ છીએ તેમાં સૌથી અગત્યની વસ્તુ છે કે પરિણામી ચુંબકીય બળની દિશા નક્કી કરવી. તેના માટે આપણે સદિશોના ગુણાકારનો ઉપયોગ કરવાનો છે, જમણા હાથના નિયમનો ઉપયોગ કરવાનો છે કે સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરવાનો છે. પણ બરાબર સમજી લો કે આ જે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળ એ સદિશ ગુણાકારના કારણે મળે છે V અને B ના. એ કઈ રીતે પરિણામી દિશા નક્કી થાય છે તે આપણે સમજતા જઈએ. દાખલા તરીકે અત્યારે માની લો કે આ દિશામાં ચુંબકીય બળ B છે અને આ વેગ V સદિશ છે, આ દિશામાં વેગ V છે, એટલે કે તમારી બાજુ અત્યારે વેગ છે, એક પ્રોટોન અથવા તો એક વિદ્યુતભારિત કણ એ તમારી બાજુ ગતિ કરે છે અને આ દિશામાંથી આ દિશામાં એક ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તમાન છે. ઓકે, એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં અને વિદ્યુતભાર ગતિ કરતો કરતો એમને કાપતો તમારી બાજુ આવે છે. તો અત્યારે આ એક સમતલ બની ગયું V સદિશ ક્રોસ B સદિશ. તો પરિણામી ચુંબકીય બળ F એ આ રીતે બને, V સદિશથી B સદિશની દિશામાં આંગળીઓ ફેરવવાની, એટલે આ રીતે V ક્રોસ B, એટલે અંગૂઠો જે દિશામાં આગળ વધે તે પરિણામી ભૌતિક રાશિની દિશા ગણાય. ફરીથી V સદિશ અને B સદિશ, એટલે V ક્રોસ B એટલે પરિણામી બળ. અત્યારે આપણી અંતિમ ભૌતિક રાશિ ચુંબકીય બળ છે, માટે પરિણામી બળ અત્યારે ઉપરની દિશામાં લાગશે. આ થઈ ગયો જમણા હાથનો નિયમ અથવા તો બે સદિશોના સદિશ ગુણાકાર દ્વારા અંતિમ ભૌતિક રાશિની દિશા નક્કી કરવા માટેનો નિયમ. હવે આપણે એ સમજીએ કે માની લો કે વેગ V સદિશ અને B સદિશ બંને એકબીજાને સમાંતર હોય તો શું થાય? બરાબર જોજો કે ધારો કે અત્યારે વેગ V સદિશ અને B સદિશ એ બંનેને સમાંતર છે અથવા તો પ્રતિ સમાંતર છે. તો એવા કિસ્સામાં થીટા બરાબર 0 અંશ કે થીટા બરાબર 180 અંશ લેવામાં આવે છે. ત્યારે પરિણામી બળ કેટલું થાય એ પહેલા ગાણિતિક રીતે આપણે સમજીએ અને પછી તેને તમને વ્યવહારિક સમજણ આપું. આ સૂત્રમાં સમીકરણ નંબર 1 માં સાદુરૂપ આપતા F બરાબર Q ઇન્ટુ V ઇન્ટુ B, ખાલી આટલું સૂત્ર લઈ લેજો કારણ કે અત્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર નથી લીધું. એટલે F બરાબર Q ઇન્ટુ V ઇન્ટુ B ઇન્ટુ સદિશ ગુણાકાર છે માટે સાઇન થીટા, અને આ માત્ર ચુંબકીય બળ લીધું છે અને સદિશ જો ડાબી બાજુ દોરીએ તો જમણી બાજુ એકમ સદિશ n કેરેટ મૂકવો પડે. હવે માની લો કે સમાંતર કે પ્રતિ સમાંતર છે તો એ ટાઈમે થીટા બરાબર 0 અથવા તો 180, માટે આવા ટાઈમે જવાબ આવશે 0. સાઇન 0 0, સાઇન 180 એટલે 0. આનો અર્થ શું થયો વિદ્યાર્થી મિત્રો? આ બરાબર સમજો ચુંબકીય બળ. આનો અર્થ એ થયો કે જો તમારી દિશામાં અત્યારે ચુંબકીય ક્ષેત્ર લાગતું હોય મારા તરફથી તમારી બાજુ અને એ જ દિશામાં એટલે કે મારી બાજુથી તમારી બાજુ કોઈ વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એ વિદ્યુતભાર ઉપર બળ નહીં લાગે.
કયું બળ? ચુંબકીય બળ. એટલે કે વેગ સદિશ જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો આવા વિદ્યુતભાર પર કોઈ પણ ચુંબકીય બળ લાગશે નહીં, કાં તો પછી વિપરીત દિશામાં, એટલે કે આ દિશાથી પેલી દિશામાં ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તમાન હોય અને તમારા બાજુથી મારી બાજુ એક વિદ્યુતભાર દોડતો દોડતો આવતો હોય તો એ કેસમાં પણ તેની ઉપર બળ નહીં લાગે. તો ક્યારે લાગશે એ આપણે લાક્ષણિકતા નંબર 1 માં જોયું કે તમારે વેગ પણ હોવો જોઈએ, બી પણ હોવું જોઈએ, ક્યુ તો હોય જ, અને જોડે જોડે આ જે ખૂણો છે ને થીટા કંઈક હોવો જોઈએ. આ સૂત્રમાં જોઈ લો તો જ સાઇનની વેલ્યુ તમને કંઈક મળશે અને તમે પરિણામી બળ આકૃતિમાં જેમ દર્શાવ્યું છે એમ અહીંયા દોરી શકશો. ઓકે, ચાલો હવે આપણે આગળ એક કોન્સેપ્ટ લઈએ. એટલે આ મુદ્દામાં આપણે જોઈ લીધું કે વી અને બી જો સમાંતર હોય તો બળ લાગતું નથી, પણ વી અને બીના સદિશ ગુણાકાર દ્વારા બનતું જે સમતલ છે એ સમતલને લંબ રૂપે જ આ બળ લાગે છે. બીજી એક આકૃતિ દ્વારા હું તમને એ સમજાવું કે માની લો કે અત્યારે આ આકૃતિ તમને બુકમાં આપેલી છે એટલે આપણે લઈએ છીએ અને મૌખિક મેં તમને કહી દીધું છે કે જ્યારે બે વિદ્યુત ભારો અલગ અલગ, એટલે કે અલગ અલગ નહીં પણ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે શું થાય છે સમજજો. અત્યારે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં પ્રવર્તમાન છે, આ એક ચુંબકીય ક્ષેત્ર બી છે. આ ચુંબકીય ક્ષેત્ર બી માં અહીં એક વિદ્યુત ભારિત કણ પ્લસ ક્યુ અત્યારે વી વેગથી ઉપરની દિશામાં ગતિ કરે છે, ઉપર જઈ રહ્યો છે. આ વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ અને બીજો એક વિદ્યુત ભાર છે માઇનસ ક્યુ. આ વિદ્યુત ભાર પણ ઉપરની દિશામાં ગતિ કરી રહ્યો છે. તો અત્યારે કેવી રીતે બળ લાગશે આપણે સમજીએ, જોતા જજો. આ રહ્યું આપણું ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં. આ છે આ માઇનસ ક્યુની જગ્યાએ પહેલા પ્લસ ક્યુ પર વાત કરીએ કારણ કે આપણે પરંપરાગત પ્લસ લેતા હોઈએ છીએ. એટલે આ બી અને આ છે આપણો વેગ વી. એટલે આ થોડુંક ક્રોસમાં જ દ્વિપરિમાણમાં તમે ક્રોસ નીચે માનો છો પણ એવું નથી, પણ આમ બાર છે અને આ થઈ ગયો આપણો વી અને આ થઈ ગયો આપણો બી. હવે વી ક્રોસ બી બનાવો એટલે વી ક્રોસ બી એટલે અંદરની તરફ એની ઉપર બળ લાગશે. ઓકે, એટલે આપણે આમ ડેશ કરતા 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 આમ લખીએ કે આ વિદ્યુતભાર અંદરની તરફ જશે. હવે આની શું સ્થિતિ છે તો કે ચુંબકીય ક્ષેત્ર તો એમનું એમ જ છે, પરંતુ આનો જે વેગ છે ને એ વેગ ઉપર ભલે રહ્યો પરંતુ વિદ્યુતભારનો જે માઇનસ આવે છે એ માઇનસ એના વેગની દિશા ઉલટાઈ દે છે. અહીંયા તમે માઇનસ ક્યુ મૂકો એટલે તરત જ એ માઇનસ ક્યુના લીધે વેગ વીની દિશા ઉલટાઈ જાય, કારણ કે વિદ્યુતભારના માઇનસનો કોઈ મતલબ નથી, એ તો માત્ર મૂલ્ય છે, દિશા જ બતાવે છે. એટલે અહીંયા આ રીતનું થયું, આ થયો વેગ વી અને આ થયો બી. હવે સમજો હું તમારી બાજુ આ લઈને આવું છું, આ નજીક લાવું નજીક લાવું નજીક લાવું, આ રીતે આ સમતલ બની ગયું છે અને આ થઈ ગયો મારો આંગળીઓ અત્યારે વી બાજુ, આ છે બી બાજુ અને વી ક્રોસ બી. એટલે જુઓ આ બળ આવ્યું આ દિશામાં. હમણાં અહીં ક્યાં આવતું હતું? અંદરની બાજુએ. અહીંયા વી નીચે છે માટે વી ક્રોસ બી, વી થી બી બાજુ આંગળીઓ આપણે ફેરવીએ એટલે બળ કઈ દિશામાં ગયું? આ દિશાની અંદર. એટલે તમે સમજી શકો છો કે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુત ભારો એક જ દિશામાં જો ગતિ કરતા હોય તો તેમની ઉપર લાગતા બળો વિરુદ્ધ દિશામાં છે. અહીં લાગતું બળ આ દિશામાં આવ્યું અને અહીં લાગતું બળ આ દિશામાં આવ્યું. અને આમ તો 11 સાયન્સનો મુદ્દો છે, પરંતુ જો તમારે કાચો રહી ગયો હોય તો આની પ્રેક્ટિસ કરવી પડશે. જેમ હું કરું છું અત્યારે આ પેન હાથમાં લઈને, એમ તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. તમારા હાથ આમ થઈ જશે, આમ થઈ જશે, આમ થઈ જશે. પ્રેક્ટિસ જ છે કે જે તમને માસ્ટર બનાવશે. માની લો કે એક સદિશ છે તમારી બાજુ છે સદિશ છે, બીજો સદિશ બી આ બાજુ છે, તો એ ક્રોસ બી કરવાથી પરિણામી સદિશ અહીં મળે. હવે આ રીતે નમ્યું છે તો એ ક્રોસ બી કરવાથી આમ મળે. ધારો કે આમ છે આપણી અત્યારે ચુંબકીય બળ વી ક્રોસ બી, તો વી આ દિશામાં છે, બી આ દિશામાં છે, તો વી ક્રોસ બી એટલે તમારી બાજુ મળે. આમ હોય તો આ કિસ્સામાં પણ વી ક્રોસ બી તમારી બાજુ મળે. આમ હોય તો વી ક્રોસ બી તમારી બાજુ મળે. આમ હોય તો વી ક્રોસ બી તમારી બાજુ મળે. આમ હોય તો વી ક્રોસ બી અંદરની બાજુ મળે. આમ વી અને બી નો સદિશ ગુણાકાર તમને કરતા આવડતો હોવો
જોઈએ. અને તમને એમ પૂછે કે ભાઈ કયા નિયમની મદદથી એની દિશા નક્કી કરીએ છીએ, તો કે સ્ક્રૂનો નિયમ, જમણા હાથનો નિયમ, સદિશ ગુણાકારની મદદથી દિશા નક્કી કરવાનો નિયમ, એ રીતે આપણે નક્કી કરીએ છીએ. બરાબર. ચાલો, આપણે લાક્ષણિકતાઓ જોઈ લીધી, બે આકૃતિ પણ આપણે જોઈ લીધી. હવે એક વ્યાખ્યા મારે તમને સમજાવી છે ચુંબકીય ક્ષેત્રની, પણ એના માટે આ આકૃતિ થોડીક આપણે ભૂસી નાખીએ. ચાલો, બીજું એક ડસ્ટર સારું લઈ લઈએ અને આકૃતિ અત્યારે આપણે ભૂસી અને ત્યાં ચુંબકીય ક્ષેત્રના થોડાક સ્ટેપ લખી અને તેની વ્યાખ્યા બનાવીએ. હવે આ જે પદ છે હું ત્યાં લખું છું. ચુંબકીય બળ, યાદ રાખજો, લોરેન્ટ્ઝ બળ નથી, આ છે ચુંબકીય બળ FM, એટલે કે મેગ્નેટિક ફોર્સ. લોરેન્ટ્ઝ બળમાં વિદ્યુત ક્ષેત્રથી પેદા થતું વિદ્યુત બળ પણ આવે છે. માટે FM સદિશ બરાબર Q કૌંસમાં V સદિશ ક્રોસ B સદિશ. હવે જુઓ, બુકમાં તમને છે ને અહીંયા VD આપ્યું છે, તમારે સમજવું હોય તો અત્યારે લઈ લો. D, સ્મોલ d આપ્યું છે, એટલે VD નો અર્થ થાય ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ એટલે જ્યારે કોઈ વિદ્યુત ભાર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઘસડાઈને આમ સ્થાનાંતર કરે ને, એ વખતે એ સ્થાનાંતરને અનુરૂપ એનો જે વેગ હોય એને કહેવાય ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ મતલબ ઘસડાવવું, આમ જેમ આપણે લંગડાતા ચાલીએ ને એ રીતે ઇલેક્ટ્રોન કોઈક બાહ્ય બળની હાજરીમાં દોડતો હોય. આ કોન્સેપ્ટ કયા પાઠમાં આવ્યો હતો? ત્રીજા પાઠમાં, આના પહેલાના જ પાઠમાં. ઓકે, એટલે આપણે VD લખો, અહીંયા V લખો, બંને સેમ જ છે, એ વેગ છે આપણા માટે. ચાલો, હવે આનું સાદુરૂપ આપીએ. માટે ચુંબકીય બળ FM બરાબર Q V B sin થીટા. હવે બરાબર આને ધ્યાનથી જોજો. મારે ચુંબકીય ક્ષેત્ર ઉપર કોન્સન્ટ્રેટ કરવું છે, કારણ કે આ પાઠની અંદર ચુંબકત્વ ઉપર જ આપણે આગળ વધવાનું છે. અહીંયા બી આપણે લોરેન્ટ્ઝ બળની અંદર ચુંબકીય બળ જ લીધું છે, તો ચુંબકીય ક્ષેત્ર ઉપર આપણે કઈ રીતે આગળ વધીએ, તો કે એની વ્યાખ્યા બનાવી દો. એની વ્યાખ્યા બનાવતા પહેલા આપણે એના એકમની વ્યાખ્યા બનાવીએ. હવે એકમ તમને ખબર છે, મેં તમને ગઈકાલના પીરિયડમાં કહી દીધું હતું કે ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા, બીજો એકમ છે ગોસ. હવે ટેસ્લા બહુ મોટો એકમ છે, ગોસ એક નાનો એકમ છે, તો એ ટેસ્લાની એકમ અહીંયાથી આપણે બનાવી શકીએ છીએ. કેવી રીતે સમજો? માનો કે કોઈ એક ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે એટલે થીટા બરાબર કેટલો થાય? 90, એટલે sin 90 એટલે 1 થઈ જાય. કોઈ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 1 કુલમ વિદ્યુત ભાર જો પસાર થતો હોય, ગતિ કરતો હોય, તો તેની ઉપર લાગતું બળ 1 ન્યૂટન હોય, તો તે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 1 SI કહેવાય. બોલો, સમજી ગયા? તો તે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 1 SI કહેવાય. ફરીથી જુઓ, કોઈ ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 1 કુલમ વિદ્યુત ભાર ગતિ કરતો હોય અને તેની ઉપર લાગતું ચુંબકીય બળ 1 ન્યૂટન હોય, તો આવા ચુંબકીય ક્ષેત્રને 1 ટેસ્લા કહેવાય. અત્યારે આ કેવું છે છોકરાઓ, હું જ્યારે ઘરે રેકોર્ડ કરતો હોઉં છું ને ત્યારે ઘરે આપણી ફેમિલી હોય, મારા નાના બાળકો બી હોય, એટલે અત્યારે મારો નાનો બાબુ છે ને એ સતત અહીંયા ત્યાં અવર જવર કરતો રહે છે. અત્યારે મોબાઈલની પાછળ જ ઊભો છે અને કન્ટિન્યુઅસ ટુમાં કેવું છે કે ડિસ્ટર્બન્સ હેન્ડલ થતું હોય છે. હવે ઓકે, હવે આપણે ટોપિકમાં પાછા આવી જઈએ. ઘણી વખત ક્લાસરૂમમાં એવું બનતું હોય છે, કોક આવીને દરવાજો ખખડાવે ને આપણે પાછું જોવું પડે કે ભાઈ કોણ આવ્યું. એમ અહીંયા ક્લાસરૂમ નથી, તો આપણું ઘર છે, તો એ મુજબની પરિસ્થિતિ. ચાલો, તો હવે આપણે કેટલે હતા? ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા. તો આવી પરિસ્થિતિમાં જે ચુંબકીય ક્ષેત્ર આપણને મળે એ ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા કહેવાય. તો ચલો અહીંયા તમે B ને કરતા બનાવો તો આપણે લખી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર B બરાબર, સૂત્રમાં શું થશે? તો ઉપર એક બાજુ બળ છે FM માં, હું એમ નથી લખતો, અને Q અને V નીચે આવી જશે, Q અને V. sin થીટા અત્યારે આપણે 90 કરી દીધું છે, એટલે લેતા નથી, આમે પરિમાણ રહિત છે. તો અત્યારે તમે જોઈ શકો છો, એકમો મૂકતા જાઓ.
માટે ચુંબકીય ક્ષેત્ર બીનો એકમ, હું બી લખું છું, બીનો એકમ બરાબર બળનો એકમ કેટલો થાય? ન્યૂટન ભાગ્યા વિદ્યુત ભારનો એકમ કેટલો થાય? તો કે કેપિટલ સી લખવાનો, સ્મોલ સી એટલે સેન્ટી કહેવાય, કુલમ. અને વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. સેકન્ડ એ છેદમાંથી અંશમાં જતો રહે. બોલો, ઠીક છે? આપણે આ રીતે લીધું. એટલે આ થયો તેનો એસઆઈ એકમ. આવા લાંબા એકમની જગ્યાએ નિકોલા ટેસ્લા નામના વૈજ્ઞાનિકના માનમાં ચુંબકીય ક્ષેત્રના એકમને ટેસ્લા કહેવામાં આવે છે. એટલે આપણે અહીંયા લખી શકશું, બીજી એક લાઈન અહીંયા દોરી દઈએ આપણે. અહીંયા આપણે લખી શકશું કે ભાઈ એક, આ લખીએ આખું પદ, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ કુલમ ઇન્ટુ મીટર. આના ફોન્ટ સમજતા જજો, એન મોટો દોર્યો છે મેં કેપિટલ, પણ એસ સેકન્ડ વાળું નાનું દોર્યો છે, નાનું લખ્યું. હવે એક ન્યૂટન જે છે એ મેં કેપિટલ લખ્યું છે, સેકન્ડ નાનું લખ્યું છે, કુલમ કેપિટલ લખ્યું છે, મીટર નાનું લખ્યું છે. આને આજ પછી ટેસ્લાના માનમાં એક ટેસ્લા કહીશું. 1T, કેપિટલ ટી એનો સંકેત છે. ઓકે, હવે ટેસ્લા છે ને મોટો એકમ છે, એટલે આપણે શું કર્યું? નાનો એકમ બનાવ્યો, એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. તેને હું ગુજરાતીમાં જ લખું, 10⁻⁴ ટેસ્લા. અને સંકેતમાં એક ગાઉસ બરાબર 10⁻⁴ ટેસ્લા. આ રીતનું પદ તમારે યાદ રાખવાનું. ચાલો, એટલે આપણે આ એક થિયરી આખી પૂરી થઈ. આમાં શું ભણ્યા એ જોઈ લઈએ. તો આપણો પ્રશ્ન છે 2 માર્ક્સની આ થિયરી છે, નેટ. લોરેન્ટ્ઝ બળ એટલે શું, તેનું સૂત્ર લખો અને તેની લાક્ષણિકતાઓ જણાવો. આપણે જોયું કે લોરેન્ટ્ઝ બળ એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો સરવાળો છે, એટલે કુલ બળ. એની લાક્ષણિકતાઓ જોઈ કે તે Q, V અને B પર આધાર રાખે છે. જો V અને B બંને સમાંતર હોય અથવા પ્રતિ સમાંતર હોય તો પરિણામે ચુંબકીય બળ લાગતું નથી, અને જો બંને વચ્ચે કંઈક ખૂણો હોય તો પરિણામે ચુંબકીય બળ લાગે છે. એની 2 આપણે આકૃતિ પણ જોઈ. ત્યારબાદ આપણે એ જોયું કે એક ટેસ્લાની શું વ્યાખ્યા કરી શકાય, એટલે કે ચુંબકીય ક્ષેત્રની. બાદમાં આપણે છેલ્લે એ પરિચય લીધો કે ગોસ શું છે, તો કે ટેસ્લા એ ખૂબ મોટો એકમ છે, એટલે વ્યવહારમાં આપણે નાનો એકમ ગોસ વાપરતા હોઈએ છીએ. ઓકે, ચાલો, હવે આ ટોપિક પૂરો થયો. હવે જે વિદ્યાર્થીઓ મિત્રો હજી નવા છે, અમે આ પાઠ આપણે બીજો જ એપિસોડ છે, તેઓ ધ્યાન રાખે કે આપણે આખું ફિઝિક્સ, થિયરી અને દાખલા બધું જ ભણી લેવાનું છે. પણ તમે એક રીતે મને મદદ કરો કે આપણા આ લેક્ચર ગુજરાતના છેવાડાના ગામ સુધી, નાનામાં નાના ગામ સુધી, કે જ્યાં કોઈ સારા ટીચર એમને નથી મળતા, અથવા તો મોંઘી ફી અથવા તો અન્ય કોઈ પણ કારણસર તેઓ ફિઝિક્સના સારું કોચિંગ નથી મેળવી શકતા, તેમના માટે આપણા લેક્ચર આશીર્વાદરૂપ છે. તમે તમારા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ ઝીરો સ્કૂલ ઓફ સાયન્સ અને મારા વિશે પરિચય આપો. તેમને જણાવો કે આ ચેનલ પર તેઓ રૂબરૂ પીરિયડ અટેન્ડ કરતા થઈ જાય. આપણે એવરેજ લગભગ રોજનો હું એક એપિસોડ નવો મૂકી દઈશ. મેં ખૂબ જ સરસ રીતે હાથેથી લખીને પેમ્ફલેટ પણ બનાવ્યા છે. એ પેમ્ફલેટ પણ તમારે ડાઉનલોડ કરી લેવાના છે. આ પેમ્ફલેટની અંદર સરળ ભાષામાં સુવાચ્ય અક્ષરે બેઠું બુકમાંથી મેં લખેલું છે. તમે જોવું હોય તો તમે ઘરે જાતે જોઈ શકો છો. પેમ્ફલેટમાંથી વાંચવાથી તમારી મહેનત 50% ઘટી જશે. ઇવન દાખલાના પણ આપણે પેમ્ફલેટ બનાવી દેવાના છીએ. એટલે ખાસ તમે મને સહકાર આપો. આ યુટ્યુબ ચેનલમાં લાઈક તમે કરો, આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં ગ્રુપમાં શેર કરો. કોઈ પણ વિદ્યાર્થી બાર સાયન્સનો અત્યારે આ વાતાવરણમાં કે જ્યારે આપણે બધાએ ઘરે રહીને ભણવાનું છે, ઘરે જ છીએ અને ક્યારે સ્કૂલ શરૂ થવાની છે આપણે નથી જાણતા, તો આપણે હાથ પર હાથ ધરીને ના બેસી રહેવાય. આ રીતે ભણવાનું ચાલુ કરી દેવું પડશે. જો આપણે નિયમિત ક્લાસ લઈશું તો પણ સમયસર આપણો કોર્સ પૂરો થઈ જશે. ઓકે, તો હવે આપણે આ થિયરીનું પેમ્ફલેટમાંથી વાંચન કરી લઈએ. ચાલો, 4.2.2 ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ટ્ઝ બળ. પ્રશ્ન નંબર 1, લોરેન્ટ્ઝ બળ એટલે શું, તેનું સૂત્ર લખો અને ચુંબકીય બળની લાક્ષણિકતાઓ જણાવો. 2 માર્ક્સનો પ્રશ્ન છે આપણો. હવે અહીંયા પેમ્ફલેટની અંદર મેં એવું કર્યું છે કે બુકની અંદરથી ટોપિક લીધો છે, જેમ કે 4.2.2 આ ટોપિકનું નામ છે. હવે આ વિભાગમાં આ વિભાગમાંથી પરીક્ષાની અંદર કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે, તો એ પ્રશ્નનું મથાળું લખ્યું છે અને એ જ બુકનો ટોપિક જવાબમાં લખી દીધો છે. એટલે તમારે બુક વાંચવાની જરૂર જ નથી.
તમે જો આ પેમ્ફલેટ વાંચશો અને જોડે મારા વિડીયો ટ્યુટોરિયલ જોઈ લેશો એટલે તમને આખો પાઠ સરસ તૈયાર થઈ જશે સ્ટેપ બાય સ્ટેપ, અને આપણે વચ્ચેથી કંઈ જ છોડ્યું નથી. માની લો કે થિયરીમાં સમાવેશ ના કરી શકાય એવો મુદ્દો હોય નાનો, તો એને વિશેષ નોંધ તરીકે કે પછી વિશેષ તરીકે લખીને નીચે આપી દીધો છે, જે તમને નીટની તૈયારીમાં પણ કામ લાગશે. આખી બુક જ છે અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ, ખાલી સારા અક્ષરે જ ક્વેશ્ચન આન્સર કરીને લખેલી છે. ફરીથી આપણા પાઠનો પહેલો પ્રશ્ન, લોરેન્ટ્ઝ બળ એટલે શું તેનું સૂત્ર લખો અને ચુંબકીય બળની લાક્ષણિકતાઓ જણાવો, જે 2 માર્ક્સનો પ્રશ્ન ગણી શકાય. જવાબ: વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B ની હાજરીમાં કોઈ એક બિંદુવત વિદ્યુતભાર સ્મોલ q પર લાગતા બળને લોરેન્ટ્ઝ બળ કહેવામાં આવે છે. લોરેન્ટ્ઝ બળ F બરાબર FE વત્તા FM. આ સદી સ્વરૂપ તમે લખજો, હું બોલતો નથી અત્યારે, આગળ વધું છું. એટલે કોઈ વિદ્યુતભાર Q હોય ને તો એની પર 2 પ્રકારના બળ લાગે, એક વિદ્યુત બળ FE અને ચુંબકીય બળ FM. એને લોરેન્ટ્ઝ બળ કહેવાય, બંનેને સંયુક્ત રીતે. હવે FE નું સૂત્ર આપણે હાલ જ ભણ્યા, લખ્યું હતું બી ખરું અહીંયા, F બરાબર QE. અને FM નું જે સૂત્ર છે ને અત્યારે તમારે લખી લેવાનું છે, યાદ રાખવાનું છે. પહેલી વાર તમારી નજર સમક્ષ આવ્યું, FM બરાબર Q ઇન્ટુ V ક્રોસ B. પહેલા એ સાબિત કરવાનું બી આવતું હતું જૂના કોર્સમાં, પણ તમને નવી ચોપડીની અંદર ડાયરેક્ટ સૂત્ર આપ્યું છે એટલે યાદ રાખવું જરૂરી છે. FM બરાબર Q ઇન્ટુ V ક્રોસ B. બંનેમાં Q છે અને બહાર કાઢી લો, માટે F બરાબર Q ચોરસ કૌંસમાં E વત્તા V ક્રોસ B. આ વેગ સદિશ V અને ચુંબકીય ક્ષેત્ર V નો સદિશ ગુણાકાર છે. આ બોર્ડમાં મેં તમને થિયરી સમજાવી દીધી છે, એટલે આપણે અહીંયા માત્ર વાંચી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ, આગળનો ટોપિક છે કે આજે ચુંબકીય બળ આપણે શોધ્યું ને, લોરેન્ટ્ઝ બળ એટલે શું એની વ્યાખ્યા લખી દીધી, તેનું સૂત્ર લખો, સૂત્ર લખી દીધું. હવે એની લાક્ષણિકતાઓ આપણે ચેક કરવાની છે. લાક્ષણિકતાઓ આ કેટલી છે? 1, 2, 3 એની લાક્ષણિકતાઓ છે, નીચેનો એકમ છે. ચાલો, પહેલી લાક્ષણિકતા, તે વિદ્યુતભાર Q, વેગ સદિશ V અને ચુંબકીય ક્ષેત્ર B પર આધાર રાખે છે. લોરેન્ટ્ઝ બળ એ વિદ્યુતભાર Q, વેગ સદિશ V અને ચુંબકીય ક્ષેત્ર B પર આધાર રાખે છે. ઋણ વિદ્યુતભાર પરનું બળ ધન વિદ્યુતભાર પરના બળ કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, એ લોજિકલી આપણે સમજી શકીએ છીએ, કારણ કે સદિશ ભૌતિક રાશિ છે. બીજો મુદ્દો, ચુંબકીય બળ FM એટલે કે મેગ્નેટિક ફોર્સ બરાબર Q ઇન્ટુ V ક્રોસ B એ વેગ અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ ગુણાકાર ધરાવે છે. સદિશ ગુણાકારને કારણે જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે ચુંબકીય બળ એ વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબ રૂપે લાગે છે. આપણે યાદ રાખીશું અને આકૃતિની મદદથી આપણે સમજી બી શકશું. ફરીથી વાક્ય જોઈ લઈએ. સદિશ ગુણાકારને કારણે જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે ચુંબકીય બળ એ વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબ રૂપે લાગે છે. આ ચુંબકીય બળ FM ની દિશા સ્ક્રૂના નિયમ કે જમણા હાથના નિયમ માટે નિયમ એટલે કે સદિશ ગુણાકાર વડે આપવામાં આવે છે, જે આકૃતિ એમાં દર્શાવ્યું છે. મેં તમને બોર્ડમાં જમણા હાથનો નિયમ એ સમજાવી દીધો છે. એટલે આપણે બીજા મુદ્દાની અંદર શું ભણ્યા કે આ બળ કોની ઉપર આધાર રાખે છે, સદિશ ગુણાકાર કેવી રીતે કરવામાં આવે છે અને એની દિશા આપણને જમણા હાથના નિયમ મુજબ કેવી રીતે મળે છે. ચાલો આકૃતિ પર તમને સમજાવી દઉં, કારણ કે અહીંયા આકૃતિ એ આપણને આગળ ઉલ્લેખ લઈ જ લીધો છે, છતાં અત્યારે પહેલાં થોડુંક જોઈ લઈએ કે જો ધારો કે એક સમતલ છે આકૃતિ એમાં પ્લસ ક્યુ વિદ્યુતભાર પડ્યું છે. હવે અહીં ડાબીથી જમણી બાજુ ચુંબકીય બળ લાગે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે. આ વિદ્યુતભાર ક્યુ આવી રીતે ક્રોસમાં ક્યાંક ગતિ કરે છે. હવે તમારે V ક્રોસ B કરવાનું છે. આ રહ્યું અહીંયા જુઓ, એટલે V થી B બાજુ તમે આંગળીઓ ફેરવો, જમણો હાથ અહીંયા સમતલમાં મૂકીને, એટલે અંગૂઠો જે દિશામાં જાય એ આપણું પરિણામી બળ. જો વિદ્યુતભાર ગતિ ન કરતા હોય એટલે કે V બરાબર 0 હોય તો ચુંબકીય બળ શૂન્ય હોય, કારણ કે V શૂન્ય થઈ જાય. ગતિમાન વિદ્યુતભાર જ ચુંબકીય બળ અનુભવી શકે છે, આપણે ખાસ યાદ રાખવાનું છે. સ્થિર વિદ્યુતભાર માત્ર વિદ્યુત ક્ષેત્ર પેદા કરશે, ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર પેદા કરશે અને વિદ્યુત ક્ષેત્ર પણ.
માટે ચુંબકીય બળ Fm બરાબર Q ઇન્ટુ V ક્રોસ B માટે Fm બરાબર QVB સાઇન થીટા ઇન્ટુ n કેરેટ, જ્યાં થીટા એ V સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો છે. અહીં જુઓ થીટા કોણ છે? V સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો. હવે થોડીક વ્યાખ્યા આપણે થોડીક સમજી લઈએ. જો ચુંબકીય ક્ષેત્ર B ને લંબ દિશામાં 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર એટલે કે 1 કુલમ્બ પર લાગતું બળ 1 ન્યૂટન હોય તો ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય 1 SI એકમ જેટલું હોય છે. વ્યાખ્યા પરથી, અહીં સૂત્રો પરથી પણ તમને સમજાવી શકાય, વ્યાખ્યાના આધારે પણ સમજાવી શકાય. અહીં સમજો, જો આપણે સૂત્રમાં લઈએ. જો ચુંબકીય ક્ષેત્ર B ને લંબ એટલે કે થીટા આપણે 90 લઈ લીધો એટલે સાઇન 91 થઈ ગયા. 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ 1 ન્યૂટન હોય તો ચુંબકીય ક્ષેત્ર 1 SI એકમ જેટલું થાય. SI એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ, એનો આપણે એકમ આપી દઈએ છીએ ટેસ્લા. સૂત્ર પરથી ચુંબકીય ક્ષેત્ર B નો એકમ આ બોર્ડમાં મેં સમજાવી દીધું છે, અત્યારે તમે વાંચી લો ખાલી. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ કુલમ ઇન્ટુ મીટર છે. માટે 1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ કુલમ ઇન્ટુ મીટરને હવેથી આપણે 1 ટેસ્લા કહીશું. ટેસ્લા આમ તો બહુ મોટો એકમ છે ચુંબકીય ક્ષેત્રનો. નિકોલા ટેસ્લા નામના વૈજ્ઞાનિક હતા, એમના માનમાં આપણે કહીએ છીએ. એ બહુ મોટો એકમ છે. અને નાનો એકમ છે ગોસ. એટલે 1 ગોસ G બરાબર 10⁻⁴ ટેસ્લા. આપણે ગોસ અથવા તો ગાઉસ પણ કહે છે, એક જાણીતા મેથેમેટિશિયન છે. આ બધા વૈજ્ઞાનિકોની સરનેમો છે. આ ગાઉસ એમની સરનેમ છે, એમનું નામ અત્યારે મને યાદ નથી, પણ ગૂગલ કરશો તો મળી જશે. ગાઉસ છે. પછી આ નિકોલા ટેસ્લા છે, એ બી બહુ જ ફેમસ વૈજ્ઞાનિક છે. એસી કરંટ છે, એમનું ઘણું યોગદાન રહ્યું હતું. ઇવન જે આપણા બલ્બના શોધક છે થોમસ આલ્વા એડિસન, એમનું આખું ડીસી કરંટ ઉપરનું કામ હતું ના ટેસ્લાનું એસી કરંટ ઉપરનું સંશોધન હતું. તો એમનો ઇતિહાસ પણ અંદરની હુસાતુસી, ટેસ્લા સાથે અમુક સમય અન્યાય થયો છે એવું બી કહેવાય છે. એ તમે ગૂગલ સર્ચ કરશો તો મળી રહેશે. પણ હાલ આપણે 12 સાયન્સમાં એ બધા માટેનો સમય મર્યાદિત રહેતો હોય છે, એટલે આપણે પરીક્ષાલક્ષી જવું જરૂરી હોય છે.